નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNG સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે ઉમેદવારોએ ગ્રાઉન્ડ પાસ કરેલું છે એમના ઇન્ટરવ્યૂ છે એ જોવાના છે. આ તમામ ઇન્ટરવ્યૂ છે એ દિવ્ય ભાસ્કર દ્વારા લેવામાં આવેલા છે અને આ તમામ વિડીયોની ક્રેડિટ છે એ દિવ્ય ભાસ્કરને છે. તમે દિવ્ય ભાસ્કર એપ ડાઉનલોડ કરી અને આ તમામ વિડીયો છે એ જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ પાસ કરેલા ઉમેદવારો પાસેથી સલાહ, જેને ગ્રાઉન્ડ બાકી છે તે બધા ખાસ જોઈ લેજો. તો હવે આપણે જોઈએ એ તમામ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ. મારું નામ ભગોરા જીતેન્દ્રકુમાર કાંતિભાઈ છે. હું અરવલ્લી જિલ્લાના કાનપુર ગામમાંથી આવું છું. મારે આજે અહીં ગોધરા એસઆરપી ગ્રુપ 5 ખાતે એમ કે હું પ્રેક્ટિકલ હતું, તો એમાં હું પાસ થયો છું. મારી ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે એમ કે હું આ પ્રેક્ટિકલ પાસ કરવું મારા માટે જરૂરી હતું. પગે એમ કે હું ઇન્જર્ડ હોવા છતાંય હું 24 મિનિટ અને 35 સેકન્ડમાં પૂરું કર્યું છે. અને આજે જે પ્રેક્ટિકલ પાસ કર્યું છે એના પાછળ મારું ફેમિલી છે. મેં ફેમિલી માટે જ આજ સુધી જે બી કર્યું છે તે ફેમિલી માટે કર્યું છે. હું ઈચ્છું છું કે આગળ પણ આવી જ રીતે એમ કે હું એક્ઝામો બી પાસ થઈ શકું. અને જે લોકો મારું ઇન્ટરવ્યૂ જોવાના છે એ લોકોને હું કહેવા માંગીશ કે ગમે તે હોય તમે તમારા ફેમિલી માટે એમ કે હું જરૂર દોડજો. મારું નામ જાડેજા દિવ્યરાજ છે અને હું વાડાટોડા ગામમાંથી આવું છું, જામનગર જિલ્લા પાસે. આજે આપણે અહીંયા ગોંડલ ખાતે એસઆરપી ગ્રાઉન્ડ ખાતે પોલીસની ટૂંકમાં PSI અને લોકરક્ષકની બેની કમ્બાઈન ફિઝિકલ એક્ઝામ હતી અને આપણી પાસ કરી નાખી. 25 મિનિટમાં પાસ કરવાનું હતું અને 24 મિનિટ સમથિંગમાં આપણે પાસ કરી નાખ્યું. અને આપણે પોલીસનો સ્ટાફ બધો સપોર્ટિવ છે, એટલે એમાં કંઈ પ્રોબ્લેમ નથી. અને બહુ સારું એમ કે કહેવાય કે આવી રીતના સપોર્ટ કરે અને એમ બધાને જેનાથી ન થતું હોય એમને પણ એમ કે આમ ચીયરઅપ કરે, એટલે એ લોકો પણ કરી નાખે ગ્રાઉન્ડ. અને આપણે પાછલા એમ કે 7 મહિના આસપાસથી મહેનત કરતા હતા આના માટે, પાસ કરી નાખ્યું. એ બદલ આપણને એમ થયું કે આપણી મહેનતનું ફળ જે મળી ગયું. ગ્રાઉન્ડમાં દોડવાની વ્યવસ્થા કેવી? દોડવાની વ્યવસ્થા સારું છે, એમાં ક્યાંય તમને એમ તકલીફ જેવું નહીં લાગે. હું છોટાઉદેપુરથી આવું છું. આજે ગોધરા ખાતે શારીરિક કસોટી માટે આવ્યો હતો. એમાં ગ્રાઉન્ડમાં સારી સગવડ છે અને ગ્રાઉન્ડ બી સારું છે અને દોડવાની બહુ મજા આવે એવું છે ગ્રાઉન્ડ. એમાં કંઈ ઝડપી દોડવું નહીં કે શાંતિથી તમે દોડશો ને તો 24-25માં આરામથી પતી જશે. કેટલા મિનિટમાં તમે આજે ગ્રાઉન્ડ પાસ કર્યું? 24 મિનિટની અંદર ગ્રાઉન્ડ પૂરું કર્યું. આજે તમે શાની એક્ઝામ આપી? હું PSI અને કોન્સ્ટેબલ બંને કેડરની એક્ઝામ આપી છે, PST. આપણું નામ? મારું નામ રાઠોડ સહદેવભાઈ હીરાભાઈ, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર. આજે શાની એક્ઝામ હતી અને શા માટે આવ્યા છો? આજે કોન્સ્ટેબલ પ્લસ PSIની એક્ઝામ હતી અને એને PAT અને PST ટેસ્ટ માટે આવ્યા હતા. ફિઝિકલ ટેસ્ટ હતો. એમાં રનિંગ હતું, છાતી ફૂલાવવાની હતી અને જોડે હાઇટ. એની સાથે પાસ કરવાનું હતું 25 મિનિટમાં રનિંગ. એની અંદર અમે લોકોએ 19 થી 20 મિનિટની અંદર અમે લોકોએ પાસ કરેલું છે રનિંગ. અને સાથે છાતી હતી જે મારી નહીં, અને ફૂલાડીને લગભગ 85 ઉપર 90 સુધી મારી છાતી ફૂલાવી 5 સેન્ટીમીટર. ક્યાંથી આવ્યા છો તમે? હું ખેડા ડિસ્ટ્રિક્ટથી આવેલો છું. શું નામ તમારું? મારું નામ કુંદન પુરબિયા. શું નામ? કુંદન પુરબિયા. જિલ્લાના કયા તાલુકાના શું નામ તમારું અને ક્યાં આવ્યા હતા, કેવી રીતે તમે? મારું નામ પ્રજાપતિ મિતેશકુમાર રમેશભાઈ. હું વડગામ તાલુકાના હડમતિયા ગામનો છું. હિંમતનગર પોલીસની ભરતીમાં આવ્યો છું અને તેમાં દોડ પ્રસાર કરવાની હતી 25 મિનિટમાં અને 22 મિનિટમાં પૂરી કરી. અને પછી અમને આગળ વધારીને હાઇટની છાતી માપીને અમને આગળ પ્રવેશ કર્યો. કેવું લાગ્યું તમને એ કરી? સારું લાગ્યું, સારી હતી પ્રક્રિયાની. હા, ઠંડી જોરદાર હતી. 5 વાગે લાઈનમાં ઉભા હતા પાછળ? હા, 5 વાગે હિંમતનગરમાં આવે તો અને ઠંડીની અસર હતી. અંદર પ્રવેશ કર્યો ત્યારે અમને ભરતીમાં લીધા ત્યારે ઠંડીની બહુ જ હતી. વ્યવસ્થા કેવી હતી? સારી હતી વ્યવસ્થા. ના, અને આપણે તો પોલીસમાં આપણે થોડી લડવાનું હોય, આપણે તો વધારે મહેનત કરીને આગળ આવવાનું છે. અચ્છા અચ્છા, કઈ વાંધો નહીં.
તો કેમ બેસાડી રાખ્યા, શું કારણ? કઈ વાંધો